તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. ત્યારે મિત્રો, હવે સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, સમાચાર આવી રહ્યા છે કેવાયસી નહીં કરાયો તો પણ અનાજ મળશે. જ્યાં મિત્રો આ સમાચારની વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો મિત્રો, હવે નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ વિભાગ દ્વારા જાણકારી પ્રસિદ્ધ કરી છે. મિત્રો, આપ સૌ જાણો છો કે કેવાયસી રેશન કાર્ડને લઈને હાલમાં સરકારશ્રી દ્વારા મિત્રો ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેના થકી મિત્રો સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ તમે નહીં લઈ શકો તેવું પણ સમાચાર વહેતા થયા હતા. તો એક બાજુ મિત્રો વિદ્યાર્થીઓના સ્કોલરશિપને લઈને કેવાયસીને લઈને ખૂબ જ મોટો પ્રશ્ન હતો. ત્યારે મિત્રો હવે એકવાર ફરીથી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કેવાયસી નહીં કરાયેલું હોય તેવા રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર પ્રસિદ્ધ કર્યા છે. મિત્રો, રાજ્યના જે રાશન કાર્ડ ધારકનું કેવાયસી બાકી છે તેઓને તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત રહેશે, તેમાં કોઈ ઘટાડો નહીં થાય. જી આ મિત્રો, આ જ રીતે સરકારની અન્ય યોજનાઓનો લાભ પણ તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ મળતો રહેશે. તો મિત્રો, કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા તથા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા અપીલ કરાઈ છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો, પરેશભાઈ ગૌસ્વામીની તોફાની આગાહી, હજી પણ વાવાઝોડોના એંધાણ લાગી રહ્યા છે. જે મિત્રો વાત કરવામાં આવે સમાચારની વિસ્તૃતમાં તો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગૌસ્વામીએ આગાહી કરી છે કે રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડાની સંભાવના છે, જેના કારણે મિત્રો વરસાદની સંભાવના છે. ત્યારે આમાં પણ ડિસેમ્બરનું છેલ્લું સત્ર ચાલુ છે. ત્યારે મિત્રો રાત્રે સત્ર આજે 21 ડિસેમ્બરથી 28 ડિસેમ્બરના સત્રમાં રાજ્યના ઘણા ભાગોમાં હવામાનમાં ફેરફાર થશે તેવી આગાહી કરવામાં આવી છે. તેમણે મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે ઘણી જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. તો મિત્રો ખાસ કરીને 26 થી 27 ડિસેમ્બરની વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. જી હા મિત્રો, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ભારતમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખાદ્ય વિભાગ દ્વારા રાશન કાર્ડ જારી કરવામાં આવેલા છે મિત્રો, જેના પર ઓછા ભાવે રાશનની સુવિધા ઉપરાંત અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તો મિત્રો જો કે તેની ઉપયોગ મુખ્યત્વે રાશન લેવા માટે થાય છે. ત્યારે મિત્રો હવે સરકાર તરફથી રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. મિત્રો વાત કરવામાં આવે તો આગામી વર્ષથી રાશન કાર્ડ ધારકોને રાશન મેળવવા માટે રાશન ડેપો પર રાશન કાર્ડની જરૂર નહીં પડે, કારણ કે મિત્રો સરકારશ્રી દ્વારા એક નવીનતમ ડિજિટલ એપ્લિકેશન મેરા રાશન 2.0 એપનો ઉપયોગ કરીને તમે જે તે જગ્યાએ રાશન કાર્ડની જગ્યાએથી મિત્રો આ અનાજની સુવિધા પ્રાપ્ત કરી શકશો. એટલે કે મિત્રો રાશન કાર્ડ વગર તમે આ એપ્લિકેશનના માધ્યમથી તેનો લાભ લઈ શકો છો, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો કચ્છમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર અનુભવાયો ભૂકંપનો આંચકો. તો મિત્રો લોકોમાં ભયનો માહોલ. જ્યાં મિત્રો કચ્છ જિલ્લામાં આજે ગઈકાલે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે મિત્રો લોકોમાં ગભરાટ ફેલાયો હતો. તો મિત્રો જાણકારી મુજબ કચ્છ જિલ્લામાં સોમવારે સવારે 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ત્યારે મિત્રો ISRએ આ જાણકારી આપી હતી. તો મિત્રો જિલ્લા પ્રશાસને કહ્યું છે કે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિ અન્ય કોઈ વસ્તુને નુકસાન થયું હોવાના હજુ સુધી કોઈ અહેવાલ મળ્યા નથી. તો મિત્રો ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 10:44 વાગે આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ લખપતથી 78 કિલોમીટર ઉત્તર અને ઉત્તર પૂર્વમાં હતું, જ્યાં આગળ આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે GSTના ફેરફાર, શું સસ્તું શું મોંઘું તેને લઈને વાત કરવામાં આવે તો મિત્રો, હવે GST કાઉન્સિલની બેઠક મળ્યા બાદ મિત્રો પોપકોર્ન પર 3% ટેક્સ લગાવવાની મંજૂરી આપી છે. મિત્રો GST કાઉન્સિલના જણાવ્યા અનુસાર મીઠું અને મસાલા ધરાવતા નોન લેબનવાળા પોપકોર્ન પર 8% ટેક્સ લાગશે, જ્યારે પોપકોર્ન કે જેના પર મીઠું અને મસાલાનું લેબન લગાવવામાં આવેલું છે તેનો GST દર 12% રહેશે. તો મિત્રો આ સિવાય સુગર ફ્લેવર્ડ અને કેરેમલ પોપકોર્ન પર 18% GST
લાગશે. ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઇલેક્ટ્રોનિક વાહનો પરના ટેક્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તો મિત્રો નવા ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી દર માત્ર 5% હશે, પરંતુ વપરાયેલી EV પર 18% સુધી જીએસટી લાગશે તેવું તેમાં જણાવવામાં આવ્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે.